આપણે પ્રમુખ સ્વામી તિથિ ઉજવવા ભેગા થયા છે. આજે શુભ દિવસ ગણાય. જેમ દિવાળીનો તહેવાર એમાં તહેવાર કે સાસરીમાં સ્વામી નિમેલા, નાનપણથી ઉંમર નિમેલા એ ઉપર દ્રષ્ટાંત કે અમે કાનમથી આવતા હતા અને પ્રમુખ સ્વામી ચૈત્ર સમય આવતા હતા. મેં સ્વામીને વાત કરી કે આ સાંસદથી મુક્ત આવ્યા છે. સ્વામી આપણા ડબ્બામાં બોલાવો. પછી હું બોલાવી લાવ્યો સ્વામી પછી મૂક્યા. કાળો કોટ પહેરેલો ને બધું સ્વરૂપમ મુદા વંદે યજ્ઞ પુરુષ દાસ ચરણમ શ્રી યોગીરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ મહંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. બોલો ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રમુખ ચરિતમ. પ્રમુખ સ્વામી મહારાજની જે દિનચર્યા એક વિશિષ્ટ અને સર્વજીવ હિતાય. આપણે ઘણા બધા સ્વામી બાપાના ચરિત્રો માણ્યા. સવારે ઉઠે છે ત્યારથી માંડીને સ્વામીનું ઠાકોરજીના દર્શન, પૂજા, એ બધા પ્રસંગો જોયા. સ્વામીના સવારના ઉકાળા પાણી પણ જોયા. અને ઉકાળા પાણી પછી સ્વામીશ્રી સવારે જ્યારે મુલાકાત હોય ને પતી જાય પછી ઘણી વખત સ્વામીશ્રી ત્યાં જ બેસીને મુલાકાત આપતા એ પણ નજરે જોયું છે. અને ત્યાં જ બેસીને આપણે સ્વામીના જે બેસવાનું આસનોની આગળ રજાઈ 4 વડી કરીને પાથરી હોય, એમાં પગ લંબાઈને બેઠા હોય અને પત્ર લેખન કરતા હોય, પત્ર વાંચન કરતા હોય. અને આપણે બહુ સરસ પ્રસંગ જોયો ગયા વખતે, પ્રમુખ સ્વામી મહારાજની આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા એટલે શું કહેવાય એનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણે અટલાદરામાં બનેલો પ્રત્યક્ષ પ્રસંગનો અનુભવ કર્યો કે સ્વામીશ્રી પત્ર લખતા હતા અને અમે બધા રૂમની અંદર ઘૂસી ગયેલી ઉંદરડીને શોધ્યા કરીએ. સ્વામીને ખબર છે તો એ ગમ્મત કરે સ્વામી, અને શું દરબાર તમે કે શું ઉંદરડી પાછળ પડી ગયા. અને પછી ન મળી એટલે અમે હતાશ થઈને બધું સામાન પાછું મૂકવા માંડ્યા. અને આમ જતા સાંઈ કે શું થયું, આમ જાણે કંઈ બધું શું થયું. એટલે અમે કીધું કે બાપા ન મળી ઉંદરડી. એમ તો આમ લખતા હતા ને સહેજ સ્વામી આમ ગાતરી ઊંચું કર્યું ને પેટ ઉપર બેઠી હતી ઉંદરડી. શું આત્મનિષ્ઠા કહેવાય સ્વામીની, કે ખબર છે એમને કે પેટ ઉપર ઉંદરડી બેઠી છે, તો પણ સ્વામીશ્રી આમ સહજ પણ એમાં ડકતા નથી. કેટલી સ્થિરતા છે, આત્મનિષ્ઠા છે સ્વામીની. અને આવી આત્મનિષ્ઠા હોય ને એના જીવનમાં સર્વનું ભલું કરવાની ભાવના એ સહેજે ચરિતાર્થ થાય. કહેવાય છે ને કે યોગક્ષેમ વહામ્યહમ. આટલું બધું સ્વામી અંદર પત્રમાં એક રસ થઈ જતા, જાણે કાળજાના કાગળ પર જાણે હેતના હસ્તાક્ષર મંડાતા હોય. પોતાના શરીરનું પણ ભાન ભૂલી જતા.
એ પણ પ્રત્યક્ષ દાખલો નજરે જોયો છે. આવા તો ઘણા પ્રસંગો છે. 1994ની અંદર પ્રમુખ સાહેબ મહારાજ રાજકોટમાં હતા અને રાજકોટથી સ્વામીશ્રીને બોચાસણ આવવાનું હતું. એ દિવસ હતો 7મી એપ્રિલ 1994. એ દિવસે સ્વામીએ સવારથી રાજકોટની અંદર વિદાય સભા કરી, બધું આમ ઘણો બધો ભીડો હતો, પધરામણી કરીને બધું. ત્યાર પછી સ્વામીના મનમાં એક નક્કી હતું કે મારે બોચાસણ જવું છે ને, પણ રસ્તામાં 2 ગામ કરવા છે. એટલે સ્વામીની પાછી ચતુરાઈ એટલી હતી, કોઈને તકલીફ ના પડે છતાંય સામે સચવાઈ જાય. ડૉક્ટર ના પડેલી પધરામણીની, બધા ગામડે ફરવાની પણ ના પડેલી. પણ સ્વામીએ કીધું કે આપણે નારાયણ ચરણ 4 વાગે ગાડીનું પૈડું ફરી જવું જોઈએ. એટલે સ્વામીને એટલી બધી નિયમિતતા હતી. 4 વાગે એટલે ગાડી સ્ટાર્ટ થઈ જવી જોઈએ, બધી જ ગણતરી કરે. અને આવી ગણતરીની અંદર સ્વામી બાપા ઉઠી ગયા વહેલા. એક તો 2:45 સૂતા હતા અને પછી વહેલા ઉઠી ગયા, ઠાકોરના દર્શન કરીને ગાડીમાં બેઠા. ગાડી સ્ટાર્ટ થઈને જોયું ઘડિયાળમાં શાર્પ 4 વાગ્યા હતા. સ્વામી રાજી થઈ ગયા કે બરાબર 4 વાગે ગાડીનું પૈડું ફરી ગયું, એટલે સ્ટાર્ટ થઈ ગઈ, ગાડી ચાલુ થઈ ગઈ. તો આવી સ્વામીની એક વિશેષતા હતી કે આવા સંજોગોમાં પણ સ્વામી છે ને બધું સેટિંગ કરે. અને પછી ત્યાંથી 4 વાગે સ્વામી નીકળ્યા. તો 4 વાગે નીકળ્યા ને તો અમારા સારથી પણ ત્યારે ઇન્દ્રવદન હતા અને ગાડીના ચાલક. એટલે એમને તો 5:20 તો લીમડી પહોંચાડી દીધા. અને લીમડીની અંદર અત્યારે જે આપણું મંદિર ઊભું છે, એ મંદિરની જગ્યા આપણે ત્યાં આગળ બધા હરિભક્તો બધા ભેગા થયેલા હતા. અને ભેગા થયા પછી સ્વામી બાપા ત્યાં કે નવી જમીન આપણે લીધી છે તો આપણે સહેજે સહેજે પુષ્પ છાંટતા જઈએ એમ બધા હરિભક્તોને ટૂંકમાં આશીર્વાદ પણ આપ્યા. આશીર્વાદ આપીને સ્વામી બધાને વ્યક્તિગત મુલાકાત આપી પાછી. અને ત્યાંથી નીકળ્યાની સાથે સાથે પછી 20 મિનિટની અંદર સ્વામી ત્યાંથી નીકળી ગયા. એટલે 5:40 નીકળ્યા. 6 વાગે તો સ્વામી પુરુષોત્તમપુરા લાટમાં ગયા હતા. જો માનવીય સંબંધો ત્યાં કેમ ગયા હતા? તો સાસરીમાં જ વખતનું આપણું જૂનું નિષ્ઠાવાન કુટુંબ, એ જે ત્યાં ઈશ્વરભાઈ ને આશાભાઈ 2 ભાઈઓ હતા. એમાં ઈશ્વરભાઈના દીકરા વચલા ભૈલાલભાઈ, મુખી કહેતા એને, તે ભૈલાલભાઈ ધામમાં ગયા હતા. ત્યાર પછી ત્યાં પુરુષોત્તમપુરા જવાયું નહોતું. તો સ્વામી આવા સંબંધો જાળવ્યા છે. એને પત્ર તો લખેલા જ હતા, તેમ છતાં પછી રૂબરૂ જઈ આવ્યા. રૂબરૂ જઈને ત્યાં બાપા નિરાતે બધાને મળ્યા. 6 વાગે ત્યાં પુરુષોત્તમપુરામાં રોકાયા, બધાના કુટુંબીઓને મળ્યા. પછી બધી જગ્યા, પ્રસાદીની જગ્યામાં સ્વામી દર્શને ગયા. 55 મિનિટ સુધી ત્યાં રહ્યા. આગળ તો હજુ બોચાસણ પહોંચવાનું હતું એમને. અને 8:40 બોચાસણ પહોંચ્યા. ઠાકોરના દર્શન કર્યા. સભામાં પૂજ્ય ડૉક્ટર સ્વામી સંતોએ હાર પહેરાયો સ્વામીને. હાર પહેરાયા પછી સ્વામી જેવા ઉપર ગયા ને, જો આ કેટલી વિશેષતા સ્વામીની. સ્વામી બાપા રૂમમાં ગયા, બાથરૂમમાં લઘુ પાણી કરીને જમવા માટે પધારે છે. ત્યાં સ્વામી કે બાથરૂમમાં જ મને કહે કે ઠંડી લાગે છે. કે હવે ઉનાળાનો સમય, એપ્રિલ મહિનો બરાબર ઉનાળાનો સમય ને તરત સ્વામીએ સાલ માંગી, સાલ ઓઢાડી દીધી સ્વામીને. અને સાલ ઓઢીને જેવા સાલ ઓઢીને બહાર આવે છે ને વિવેકસાગર સ્વામી, એ તો વિવેકસાગર સ્વામી તો બાપા સાથે એકદમ આત્મીયતાથી જોડાયેલા. એટલે બધું જ પૂછી નાખે સહજ. એટલે એમને પૂછ્યું કે સ્વામી શું થયું, તબિયત બગડી? તો કે ના ના, કે આ થોડી ઠંડી લાગી. ઓઢ્યું છે ને કે ઠંડી લાગી? કે ક્યારે લાગી? કે તો લાગી હતી તો પહેલાં પણ ખબર ના રહી. કે મેં કીધું ગાડીમાં લાગી હોત તો આપણે કીધું તો એસી બંધ કરી દે ગાડીમાં, આપણા હાથમાં જતો ને ક્યાં બીજાને કંઈક કહેવાનું હતું. પણ ત્યારે સ્વામી એક શબ્દ બોલ્યા ને, આપણને નવી લાગે. કે સ્વામી કે પત્ર વાંચતા હતા ને
એ વાંચવામાં ખબર જ ના પડી કે ઠંડી છે. તો કેટલા લીન થઈ ગયા છે સ્વામી આપણા હરિભક્તોના સંતોના પત્રો. તો સ્વામી પત્રો વાંચવા ખાતર વાંચતા નથી, પરંતુ એ પત્રની અંદર એ પોતાનો દેહનું ભાન ભૂલી જાય છે. પછી તો એટલા સ્વામીને અસ્વસ્થ હતા, ખાલી ખાવા ખાતર થોડી ખીચડી ખાધી અને પછી રૂમમાં ગયા અને પછી કીધું બાપા સૂઈ જવું છે. તો બાપા આરામમાં ગયા. હજુ તાવ ચડ્યો નહોતો પણ અંદરની ઠંડી મટી નથી. તો આવી રીતે સ્વામી બાપા સતત રાજકોટથી નીકળ્યા ને ઠેઠ પુરુષોત્તમપુરા પહોંચ્યા હતા સ્વામી વાંચનમાં જ હતા. તો વાંચવાની અંદર કેટલી તલ્લીનતા, લીનતા, એકાગ્રતા, આ સ્વામીની આત્મીયતા ખબર પડે કે દરેક હરિભક્તોના દુઃખ સ્વામી આંખોથી નહોતા વાંચતા, એમના દિલથી વાંચતા હતા. એ અનુભવ ત્યારે જ એ દેહાતીત દશાને પામીને આવું ભૂલી જવાય છે. 4.5 કલાકની સતત મુસાફરી, 275 કિલોમીટરની મુસાફરી, એનો થાક, આ બાજુ શરીરમાં કસર, પણ છતાંય અને ત્યાર પછી પત્ર પતી ગયા તો છેલ્લે કલાક બાકી તો 1 કલાક સતત માળા જ ફેરવી સ્વામીએ. તેમની આહનિક છે, આ ભક્તિ છે, ક્યારેય ગૌણ પડતી નથી. તો સ્વામીના જીવનમાં આજે પત્ર વાંચન હોય કે પત્ર લેખન હોય, એ સંતો હરિભક્તોના લખાયેલા જે પત્રો છે એમાં જાણે હેતના હસ્તાક્ષર મંડાતા હોય ને એનો અનુભવ થયો. એ કાળજાના કાગળ ઉપર હતા, આલોકના કાગળ પર નહોતા. એટલા માટે જ દરેકને સ્વામીશ્રી સાથેનો આ જે સંબંધ એ આપણને અનુભવાય કે સ્વામીશ્રીની આત્મીયતા એટલી બધી હતી કે જે પત્રો આવે એ પત્રને પણ સ્વામી ભક્તિ માનીને વાંચતા હતા. એટલા માટે દરેકને એવા સચોટ માર્ગદર્શન જેણે શ્રીજી મહારાજ આપતા હોય ને એવું જ અનુભવ હતો. હરિભક્તોને, નાના નાના હરિભક્તોને વ્યવહાર શીખવાડે, આલોક ને પરલોક બંનેને શીખવાડે. નાર ગામના અમારા વાસુદેવભાઈ બ્રહ્મભટ્ટ, ઉત્સાહી, સામાન્ય સ્થિતિ, પણ ઉત્સાહ એનો જબરજસ્ત, નિષ્ઠા પણ જબરજસ્ત. અને એ કુટુંબ ધીરે ધીરે ત્યાં આગળ અમેરિકાની અંદર સાંઈ બાપાની કૃપાથી ત્યાં પૂજારી તરીકે ત્યાં સેટ થયા. અને પછી એને કાગળ લખ્યો બાપાને. તે વખતે બાપા ગુજરાતમાં વિચરણમાં હતા અને પત્ર લખ્યો કે બાપા મારી દીકરીને છે ને એક ઓર્લાન્ડોના યુવક સાથે એને મન પસંદ થઈ ગયું છે, તો લગ્ન કરવાની એની તીવ્ર ઈચ્છા છે, જો આપની આજ્ઞા હોય તો. અને બીજું કે મારે બાપા છે ને હવે દીકરી લગ્ન થઈ ગયા પછી મારે બીજું શું કામનું, અમે 2 જ જણા છે, ધન ધામ કુટુંબ બધું જ છે ને, અમે આ મંદિરને લખી આપવું છે, સામે અર્પણ કરી દેવું છે. તો સ્વામી કેટલી વ્યવહાર કુશળતા જો. આ પ્રત્યક્ષ કાગળ એનો આપણે કાગળ જોઈએ, 17 તારીખનો કાગળ છે, 17/4/2000 સાલમાં સુરેન્દ્રનગરથી કાગળ લખ્યો છે. ખાલી સ્વામી સહી નહોતા કરતા, એને ઘણું બધું માર્ગદર્શન આપતા હતા. અને એની અંદર સ્વામી માર્ગદર્શનની અંદર આ બધું દીકરીના લગ્નને આશીર્વાદ આપે છે. અને છેલ્લે સ્વામી એટલો વ્યવહાર શીખવાડે છે કે તારે બદલી માટે વિનુભાઈ અને ચેરમેન હતા યજ્ઞવલ્લભ સાંઈને જણાવવું. અને બીજું કે તારી ઈચ્છા છે કે તારે એટલે તમે બંને જ્યારે ન હોય ત્યારે બધી મિલકત મંદિરના સેવામાં કરવી. કેટલું અદ્ભુત આશીર્વાદ આપ્યા સ્વામીએ કે આપવાની ઈચ્છા તો છે, પણ તમે જ્યારે બંને ન હોય ત્યારે મિલકત મંદિરમાં જાય. જો આ પત્ર યોગ ક્ષેમ વહામ્યહમ, આ સ્વામી બાપા યોગ અને ક્ષેમ આ બંને આપણને સ્વામી બાપાના જીવનમાં સાહજિક દેખાય છે કે હરિભક્તોના જીવનમાંથી આલોક ને પરલોક એ બંનેનું સ્વામી શીખવતા હોય છે. એટલે જ સ્વામીશ્રીની જે એક નાની એવી સલાહ પણ છે ને એ જિંદગીભર કામ લાગતી હોય છે. કેટલું ધ્યાન રાખે છે, કેટલી બધી પ્રવૃત્તિમાં છે. 1977ની અંદર સ્વામીની સૌથી ભીડાવાળી યાત્રા હોય
તો આ 1977માં હતી. દૈહિક ભીડો સૌથી વધુ ઠેઠ ન્યુયોર્કથી લોસ એન્જલસ 4,500 કિલોમીટર જેટલું થાય, 3,000 માઇલ ઉપરાંત થાય છે. અહીંથી આફ્રિકા જઈએ ને એટલું. બાય રોડ ગયા હતા સ્વામી, વિચરણ કરતાં કરતાં. કેટલો થાક લાગે. આવી પરિસ્થિતિની અંદર અમે જ્યારે કલકત્તા હતા અને કલકત્તાની અંદર સ્વામી અમને દીક્ષા આપી. મને 14મી મે દીક્ષા આપીને જૂનમાં સ્વામી ત્યાં પરદેશ ગયેલા. અને તે વખતે અમે કલકત્તા હતા. દેવચરણ સ્વામી, સંતોષ સ્વામી, હું અને બીજા 2 સંતો હતા, પીપી ને બધા. તો આ સંતોની સાથે અમે રહેલા. હું પાર્ષદમાં હતો. તો અને કલકત્તાનું બંગાળનું વાતાવરણ, ભેજવાળું વાતાવરણ, અને સહેજે સહેજે આળસ બહુ આવે. એટલે આળસ બહુ આવે ને, એ આળસને કારણે પછી એટલો બધો કંટાળો આવે ને કે ત્યાં છે ને કંઈ કામ કરવાનું જ મજા ના આવે, ઊંઘ આવે વધારે. એટલે બાપાને અમે કાગળ લખતા. કાગળ લખવાનું પણ સ્વામી સામેથી કહેતા કે કાગળ લખવાનું. દર અઠવાડિયે, કોઈને માને એમ નહીં આવે, પણ દર અઠવાડિયે સ્વામી બાપા અમને કાગળ લખતા. આટલી બધી યાત્રામાં, પરદેશની ભીડાવાળી યાત્રા, અને એમાં એક આપણા ઘડતરનું સ્વામી બાપા છે ને આ મૂળ હતા. જીવનમાં સાહજિક નાની નાની બાબતો સ્વામી બાપા જીવન ઘડતરની કરતા. કેવી રીતે કરવું? તો 6/11/1977 આખી યાત્રા પતાવીને સ્વામી આવે. પછી એક સ્વામી ખાલી સહી નહોતા કરતા. આ એક કાગળ છે ને આમ 3 સાઈડ, એટલે 3 દુ 6 સાઈડમાં 6 પાનનો કાગળ એક. આવા તો કેટલાય કાગળ, કેટલાને તો આ તો હું તો સાવ સામાન્ય નવો જ કહેવાઉં. તો એને સ્વામી બાપા કાગળમાં લખે છે 6/11/77ના શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસના જયસ્વાના પત્ર મળ્યો, વાંચી આનંદ થયો છે. તમારા પત્ર મળે એટલે આનંદ થઈ જાય છે. હવે આપણા પત્રે શું આનંદ થાય? પણ સ્વામી આપણને આ પત્ર લખવાની પ્રેરણા આપે છે અને આનંદ થાય છે. અને આનંદ થઈ જાય અને તુરત જ તારું હસતું મોઢું દેખાય તો હવે બળ રાખજે ને ઊંઘ ટાળવા પ્રયત્ન છે તો તે કરજે. તે ઘટાડવા ઘટે છે, એટલે ઊંઘ ઘટાડવી ઘટે અને વધારવી વધે. કે તો પ્રયત્ન કરજે. દિવસના 1-1.5 કલાક બપોર આરામ કરી લો અને રાત્રે 10 કે 11 વાગે બાદ ચેષ્ટા કરીને સૂઈ જવું, એટલે સવારે વહેલા ઉઠી જવાય. આ ટેવ પાડવી. આમ તો સવારે 5 વાગે ઉઠવાની અમને સ્વામી આજ્ઞા કરી હતી. 5 વાગે ઉઠી જ જવાનું. અને સ્વામી કે ઉપવાસ કરો છો, ઉપવાસમાં ઘણીવાર ત્યાં હરિભક્તો હોય ને આપણે પાંચમ કર્યો, પૂનમનો ઉપવાસ કર્યો હોય, 2 એકાદશીનો અમે બધું કરતા હોય, તો એ ઉપવાસને હરિભક્તોને રસોઈ આવે છે. તો સ્વામી કેટલા પ્રેક્ટિકલ છે કે સ્વામી કે ઉપવાસ પાંચમ ને પૂનમ અને 2 એકાદશી ને નોમ એ બરાબર છે. હવે પૂનમને જે ઉપવાસ તે બીજે દિવસે પણ થાય, તેનો વાંધો નહીં. માટે કદાચ કોઈ હરિભક્તની પ્રેમને લઈને તો તોડવો પડે તો બીજે દિવસ કરી લેવો, એટલે ચાલે. સેવા સારી કરે છો તે જાણી આનંદ છે. તું નાની ઉંમરે સાધુ થયો, એટલે સહેજે ચિંતા રહ્યા કરે છે. કેમ હશે? પણ તારા પત્ર વાંચી આનંદ રહે છે કે ખૂબ આનંદમાં છે, તેવા જ આનંદમાં રહેવું. એટલે કહેવાનું શું છે કે સ્વામીની કેટલી લાગણી. અને આવી તો પછી તો કેટલું બધું લખ્યું છે. સ્વામી આમ કેવી રીતે ત્યાં રહેવું, બધા સાથે કેવી રીતે હળીમળીને રહેવું, ભેગા રહીને મહિમા સમજો, 5મી ઘાટી છે. અને આ બધું જ સ્વામી બાપા એટલું બધું આમ અદ્ભુત સુખ આપ્યું છે. તો સ્વામી બાપા એટલી બધી દયા કરીને આ બધા પત્રો લખીને આપણને એટલું સુખ આપ્યું છે, ત્યારે આપણને એવો ખ્યાલ આવે કે સ્વામીએ આપણી ઉપર કેટલી કૃપા કરી, કરુણા કરી. તો આવી નાની નાની વસ્તુ આપણને ધ્યાન રાખીને સ્વામી છે ને શીખવતા અને એટલો બધો પ્રેમ આપતા. નાની નાની વસ્તુઓ ભૂલતા નહીં. પછી તો સ્વામી સાથે કલકત્તા સ્વામી પાછા આવ્યા અને સ્વામી બોમ્બે આવ્યા ને બીમાર પડ્યા. 78માં
સ્વામી જાન્યુઆરીમાં આવ્યા, 4 જાન્યુઆરી લગભગ જાન્યુઆરીમાં આવ્યા અને બોમ્બે આવીને જ બીમાર પડ્યા ડિસેમ્બર એન્ડમાં કે જાન્યુઆરીમાં સ્વામી ત્યાં પધારે છે બોમ્બે. અને થોડા દિવસમાં જ સ્વામી મોટી માંદગી ગ્રહણ કરી. એટલે સ્વામીએ પછી કાગળ લખીને ત્યાંથી બોલાયા કલકત્તાથી. તો ત્યાં પણ સેવા આપી. જો આપણે એક જ વ્યક્તિનું જોઈએ ને તો પણ કેટલું બધું આપણને ખ્યાલ આવે કે સ્વામીએ આપણા માટે શું નથી કર્યું. પછી થોડા દિવસ 10 દિવસ ત્યાં રહ્યા, સેવાનો લાભ આપ્યો સ્વામી, પછી પાછા મોકલ્યા. પછી સ્વામી વિચરણ કરતાં કરતાં ગુજરાતમાં થઈને સ્વામી સારંગપુર પધારે છે ફૂલદોલના ઉત્સવ કરવા માટે. અને સારંગપુરમાં બીમાર પડે છે. અને બીમાર પડે ને આપણું મન સહેજે રહે તો તે વખતે પણ પછી સ્વામીએ ત્યાં બોલાવી લીધા કલકત્તાથી. 2 સંતો આવી ગયા અને પછી થોડા દિવસ ભેગાઈ ફેરવ્યા. પછી પાછા સારંગપુર ભણવા મૂક્યા અને પછી સ્વામીને ભણવા મૂક્યા અને પછી સ્વામી કલકત્તા જવાનું થયું. અને કલકત્તાની અંદર 14/9/1978 મુંબઈ ગયા પહેલાં. અને મુંબઈ પછી સ્વામી બાપા મુંબઈમાં ગયા, ત્યાં જળજીલનો ઉત્સવ કર્યો. તો ત્યારે પણ આમ સ્વામી સાહજિક સામેથી જ આ કૃપા કરીને આવા કાગળ લખે. સ્વામી કે જલ વિહાર થયો છે, ગણપતિ દાદા મોર્યા એ કીર્તન ભક્તિ રમઝટ સાથે સમુદ્રમાં વિસર્જન કર્યા. એટલે આવતા વર્ષે દાદા ફરી પધારશે. પેલું બોલે ને ગણપતિ બાપા મોર્યા પૂરચા વર્ષે લવ કર્યા. એટલે સાહેબ કે આવતા વર્ષે દાદા ફરી પધારશે. અને દાદા ક્યાં પધરાવવા તે પછી ખબર પડશે, પણ આપના વતી દર્શન કરેલ છે. સમુદ્ર સ્નાન, આ બધું સ્વામી આટલો કાગળ લખે. અને એક એક વસ્તુ સ્વામી કેટલી નાની નાની શીખવે. તો સ્વામીએ શિકાગોથી સ્વામીના કાગળ લખે છે. શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસના જે પત્ર મળ્યો, પત્ર આવી રીતે લખતા રહેવું, લખવાની ટેવ પડે ને લખતા ફાવી જાય. કે હવે આપણે લાગે કોઈ કાગળ લખે ને તો બીજી વાર એકવાર લખ્યો બસ કે કંટાળી. સાંઈ કે લખતા કાગળ લખતા રહેવું કે, અને પછી સાંઈ કે લખવાની ટેવ પડશે ને ફાવી જશે. પાર્ષદ કરી એકદમ મૂકી દીધો એટલે એમ રહેતું, પણ પત્રો વાંચી એમ થાય છે કે અમને આનંદમાં છે તો રાજી રહેજે, ને ઊંઘનું કેમ છે તે ઓછું કરજે. સારી ટેવો પાડવી, ખટકો રાખવો, સભામાં ઊંઘ ન આવવા દેવી. જો આ સ્વામી પહેલેથી આ ઘડતર કરે છે. પછી દરરોજ રાત્રે પણ ચેષ્ટા કથા વાર્તા કરીને શું, તેમાં આળસ પ્રમાદ ન રાખો અને અત્યારથી ખટકો રાખો. આવી રીતે સ્વામી એટલી બધી સુંદર વાતો કરીને આપણું ઘડતર કરે. તો આવા તો અમે દેવચરણ સ્વામીને અમે બધા ત્યાં સંતો હતા ને ઓછામાં ઓછા 200 કાગળ લખ્યા છે સ્વામી આટલી બધી પ્રવૃત્તિમાં. અને ત્યાં અમેરિકાની અંદર બધો સત્સંગ તો એસ્ટાબ્લિશ કરવાનો, એની કેટલી બધી મિટિંગો થાય, મંદિરો કરવા બાબતમાં, સત્સંગ વધારવા, મોટા મોટા હરિભક્તોના મન સાચવવાના. અને આ જ દિવસે સ્વામી બાપા ત્યાં આવ્યા 11મા મહિનામાં 6ઠી તારીખે ન્યૂયોર્કની અંદર. વિચરણ પૂરું કરીને આવતા સ્વામી લંડન જવાના હતા. એ જ દિવસે અત્યારે જે અમેરિકામાં યજ્ઞવલ્લભ સ્વામી છે એ આપણા વિદ્યાનગરવાળા ભૈકાકા ખરા ને, જેનું આખું ભૈકાકા મોટું પ્રધાન છે આખું વિદ્યાનગર ઊભું કરવામાં, એ ભૈકાકાના ભાણા થાય. અને યજ્ઞવલ્લભ સ્વામી એટલે યુવકનું નામ મિતેશ હતું, મિતેશ પટેલ. એના ઘરે સ્વામી પધરામણી ગયા. અને પધરામણી ગયા, સ્વામી મિતેશને કીધું મિતેશ તું મને કાગળ લખજે. કે પછી ત્યાં સુધીને કીધું સ્વામી કે તું મને કાગળ નહીં લખે મહિને, પણ હું તો તને લખીશ જ. કે હું તો તને દર મહિને કાગળ લખીશ. કે જો આટલી શ્રદ્ધાથી સ્વામી આપણું ઘડતર કરવા માટે સ્વામી કેટલો બધો ભીડો વેઠતા એ ખ્યાલ આવે. એટલે ખાલી પત્ર લેખન એટલે ખાલી કાગળ પર લખીને મોકલી દેવું એવું નહોતું, પણ સ્વામી હંમેશા એક કાળજાના કાગળ પર લખતા હતા. એટલે એની અસર થયેલી હતી. એટલે સ્વામી બાપાના કાગળ છે ને પછી ગમે તેવા હોય, એ સામાન્ય કાગળ હોય, કોઈકના ઘણી વાર તો એની ચિઠ્ઠી આવી ને એ ચિઠ્ઠીમાં જ પાછળ જગ્યામાં જવાબ લખીને મોકલી આપતા, એવું પણ કરતા સ્વામી. ઘણી વખત મેં જોયું છે બાથરૂમમાં ઊભા વોશ બેસિંગ પર હોય ને ત્યાં ઊભા લખી નાખતા, એમાં એક ગમત કરતા.
આવી રીતે એકવાર બ્રહ્મયારી સ્વામીને પણ દુબઈને બધે થયા તે વખતે એમને ગમ્મતમાં સ્વામી કાગળ લખેલો. એવી રીતે અહીંયા આત્મદર્શનને પણ એવી રીતે ગમ્મતમાં કાગળ લખેલો સ્વામી. ગમ્મત ત્યાં બાથરૂમમાં ઊભા હતા, ત્યાં વોશ બેસિંગમાં ઊભા હતા, સહી કરેલી. અને 2 શબ્દો બ્રહ્મયારી સ્વામી ઇંગ્લિશમાં લખ્યા હોય, ઇંગ્લિશમાં સહી કરી હોય, અને હિન્દીમાં આશીર્વાદ આપ્યા છે, સહી કરેલી હોય, એવા પણ છે જેવો સ્વભાવ. અને જ્યાં 97ની સાલમાં સ્વામી પરદેશ જઈને આવ્યા, અને પરદેશ જઈને આવ્યા ને તે વખતે ત્યાં આગળ બધા બોલે ને આરબ લોકો, ઇન્શા અલ્લાહ, એ જેવી ભગવાનની ઈચ્છા, તો એ પણ સ્વામી લખીને મોકલ્યું. અને ભગવાનની ઈચ્છાથી બધાને કેટલું આમ સંતોષ થાય. તો આવા નાના નાના સંતો કાગળ લખતા. તો હવે અહીંથી વિદ્યાનગરથી આત્મદર્શન સ્વામીનો કાગળ આવ્યો હશે. તો એ કાગળની અંદર એમને અહીંથી પ્રસાદ મોકલ્યો હશે. તે પ્રસાદ મોકલ્યો ને તો પ્રસાદ સાંઈ કે તારો પ્રસાદ મળી ગયો છે, અને અમે યાદ કરીએ પંજાજીનો પ્રસાદ મળી ગયો છે, યાદ કરી દર્શન કર્યા છે. જેવી ભગવાનની ઈચ્છા હોય, ઇન્શા અલ્લાહ કે ભગવાનની ઈચ્છા હોય એમ બધું થતું હોય છે. તો આવી રીતે કાગળમાં લખીને એ ગમ્મત પણ કરે. એવી રીતે આવા આત્મદર્શનને સ્વામીએ ત્યાં આગળ અમે માટી વાપરતા, અને માટી હોય ને તે માટી વાપરતા. તે માટી માટે છે ને સ્પેશિયલ આત્મદર્શન સ્વામી એની કોથળી બનાવતા, અને કોથળીની અંદર માટી વ્યવસ્થિત ચાળીને, વસ્ત્રગાળ ચાળીને પછી મોકલતા. અને આ કોથળી મોકલીને એની ઉપર પછી એને એક ગધેડાનું પેઇન્ટિંગ કરાય કોથળી ઉપર, કે ગધેડું માટું લઈને જાય છે. તો સ્વામી આખું વ્યવસ્થિત જોયું, અને જોયા પછી એ સ્વામી એને કાગળ પણ લખ્યો. પછી 2000ની સાલમાં 80મી જન્મજયંતિ ઉજવી આણંદમાં. તે વખતે સ્વામી બાપા માટે છે ને માટી કરીને બધા માટલા અને બધે કરેલા, અને દર વખતે કંઈક નવું નવું કરે. તો એ માટલું મોકલેલું, તો એ માટલાનો મહિમા પણ એને લખેલો. તો એને આવી રીતે પછી બાપાએ એ જે મને કાગળ લખ્યો ને એમાં આશીર્વાદ લખીને મોકલ્યા સ્વામી આત્મદર્શનને. જો એક સામાન્ય સાધુ છે, પણ તોય સ્વામી લખે છે, સ્વામી શ્રી 9/12/2000 વિદ્યાનગર, સ્વામી શ્રીજી પૂજ્ય આત્મદર્શન અત્રે વિદ્યાનગર છાત્રાલયમાં રહી ઠાકોરજીની સેવા મહિમાથી કરે છે. યોગીજી મહારાજ રાજી થાય તે અંતે કથા વાર્તા, તે રીતે કથા વાર્તા, ભજન ભક્તિ સેવાનું સાધુતાનું અંગ છે. તો દેહ પર્યંત સેવા ભક્તિ થાય તે મહારાજની સેવામાં શાસ્ત્રી મહારાજને યોગીજી મહારાજની કૃપાથી બેસી જવાશે. તો બળ રાખવું ને આવે જો માટલાનો ધંધો મૂકી, દેહરૂપી માટલું નાશવંત છે, તેને ફોડીને આત્મારૂપ થઈ મહારાજને ભગવાને સુખ્યા થવું. શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસના જે સાંભળો એક ગમ્મતની સાથે સ્વામી બાપા એક સિદ્ધાંતની વાત લખી નાખે છે કે દેહરૂપી માટલું નાશવંત છે, તેને ફોડીને. આ કેટલી ઉચ્ચ કક્ષાનું જ્ઞાન સ્વામી આપી દે છે. એટલે એક સામાન્ય એક લીટીની અંદર કે આપણે દેહ નાશવંત છે, આપણે કેટલી વાર કરીએ જ, પણ આવા શબ્દોની અંદર અંદરથી જોમ જાગી જાય કે હવે આ દેહ છે ને બાપાને માટે કૃષ્ણાર્પણ કરી દેવો છે. તો ભગવાન અને સંતને માટે આપણે એક મના થઈને એને કૃષ્ણાર્પણ કરીને આપણે એની સેવામાં જોડાઈ જવાની. આ એક સ્વામીના વાક્યની અંદર આવું બધું બળ અને શક્તિ મળતી હોય છે. તો સ્વામી આવી રીતે ઘણા બધા આવા પ્રસંગોની અંદર સ્વામી બાપા આ એવું બધું સુખ આપતા હોય છે. તો સ્વામી બાપા એક એક સંતોને, હરિભક્તોને જે પત્રો લખ્યા હોય એ દરેકને સ્વામી બાપા એનો જવાબ બહુ પ્રેમથી આપતા, એ પણ આપણને અનુભવ છે. પછી વિશેષતા કે એ મંદિરમાં જે તે હોય ને બધાને પાછા સ્વામી યાદ કરી લે, અને યાદ કરીને સ્વામી બધાને પણ એને જયસાંગ કરવાનું કે. હવે આત્મદર્શન સ્વામી ત્યાં અમેરિકાની અંદર 13/6/2004થી અમે કાગળ લખ્યો છે. એની પહેલાં એને માટી મોકલેલી. તો માટી મોકલેલી તો એ માટી માટે એને સ્વામી બાપા આશીર્વાદ કેવા લખે છે કે ધૂળ એટલે માટી સારી ઝીણી કરીને મોકલે છે, તેથી હાથ ધોવાનું સરળ થાય છે. તારી ભક્તિ છે તો મહારાજ રાજી થશે. ધૂળ ઉપરનું જે ચિહ્ન તારી નાતનું સ્વામી ગમ્મતમાં છે ને, આમ તો અમે કડિયા જ્ઞાતિમાંથી આવે પણ સ્વામી ગમ્મતમાં એને કુંભાર કહેતા. એટલે કુંભારનું વાહન કહેવાય ને ગધેડું. એટલે ધૂળ ઉપર જે માટીની ઉપર જે પેલું બતાવ્યું ને આગળ, એ પણ પાછો ઉલ્લેખ કરી નાખે કે તારી નાતનું ચિહ્ન છે તે જોઈ આનંદ થયો છે. કે સ્વામીશ્રીની વિશેષતા એ કે નાના નાના સંતોએ કંઈક મોકલાવ્યું હોય એને પણ સ્વામી છે ને સાહજિક રીતે
સ્વામી પત્ર દ્વારા એને સુખ આપતા. આપણે જોયું કે આત્મદર્શન સ્વામીએ કે આ ધૂળને કોથળી પર આમ ચિહ્ન બતાવ્યું હતું, આ ગધેડું દોરીને મોકલ્યું હતું, અને આ ગધેડું દોરીને મોકલ્યું છે. તો એ પણ સ્વામી પાછું યાદ રાખે જ્યારે પત્ર લખે ને. અને પત્રમાં લખ્યું છે કે ધૂળની કોથળી ઉપરનું ચિહ્ન તારા નાતનું ચિહ્ન જોઈને આનંદ થયો છે. કે આજે સ્વામી આમ એક એક વસ્તુની નોંધ લેતા હોય છે, એનો અનુભવ થાય કે મોટા પુરુષ આપણને આ સુખ આપવા માટે જ આવ્યા છે. તો આવી રીતે સ્વામી એને સુખ તો આપે, પરંતુ જ્યારે સ્વામી સમયાનો ઉત્સવના સમયા હોય, એવા દિવસો હોય, એમાં કેટલા બિઝી હોય, અને એમાંય ફૂલદોલનો ધૂળેટીનો ઉત્સવ, એમાં તો સખત સ્વામી આમ છે ને બિઝી હોય. કેટલા બધા હજારોની સંખ્યામાં હરિભક્તો આવ્યા હોય, આમ તો ક્યારેક લાખોની સંખ્યામાં થઈ જાય છે. પણ એવા ઉત્સવની અંદર આત્મદર્શનને 8 માર્ચ 1993માં સ્વામી બાપા ત્યાં મુંબઈ હતા. તે વખતે સ્વામી બાપાને એને પુષ્પદોલના ઉત્સવ વખતે એના માટલું ને બધું પ્રસાદી પ્રેમભરી માટલી ભરીને મોકલાયું હતું. અને એ આ ધૂળેટીનો દિવસ છે. આ ધૂળેટીના દિવસે સ્વામી આટલા ઉત્સવના દિવસે કેટલા બિઝી હોય. સ્વામીને ઘણા બધા કામ હોય સંસ્થાના, અને આગલે દિવસ સંસ્થાની મિટિંગ હોય, BAP સંસ્થાની બધા ટ્રસ્ટીઓ બધા ભેગા થયા હોય, અને એ બધા ત્યાં હોય. તો તે વખતે પણ સ્વામી એને લખે છે કે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસના જય સ્વામિનારાયણ આશીર્વાદ છે. પ્રેમ ભરી માટલી મળી પ્રસન્નતા, ઠાકોરજી પ્રસન્નતાપૂર્વક ઠાકોરજીના આશીર્વાદ છે. પ્રસન્ન કરવા આવા ઠાકોરજીના આશીર્વાદ છે, જે જીવનમાં સુખ શાંતિ ભજન ભક્તિ સેવા સાધુતા વિશેષ થાય તે આશીર્વાદ છે. તો સ્વામી બાપા ગમ્મત પણ કરી લે છે, સાથે સાથે નાના નાના સંતોનું પણ ઘડતર કરવામાં સ્વામી બાપા જરાય બાકી રાખતા નથી. સતત જાણપણું આપીને ઘડતરે, મોટાને તો આપે જ છે, પરંતુ નાનાને પણ સ્વામી ભૂલતા નથી. તો સ્વામી બાપાનું પત્ર લેખન એટલે આ પત્ર લેખન છે. એમને દરેકના કાળજા ઉપર સ્વામીએ લેખન કરી આપ્યું છે. દરેકના કાળજા એને કારણે સ્વામી તરફ દોડતા, સ્વામી માટે દોડતા, અને સ્વામીમાં હોમાઈ જતા, એ પણ અનુભવ થયો છે. એટલા માટે જ આટલી બધી પ્રવૃત્તિ હોવા છતાં એક વિશ્વ રેકોર્ડ છે કે આવા મોટા વિશ્વવંદ્ય સંત પ્રમુખ સ્વામી મહારાજે આજે જે પત્ર લેખન કર્યું છે ને, એવું આટલી બધી પ્રવૃત્તિઓ હોવા છતાં આટલું પત્ર લેખન કોઈ નહીં કર્યું હોય. જ્યારે પત્ર લેખનનું જાણીએ કે 7.5 લાખ ઉપર સ્વામી પત્રો લખ્યા છે, ખાલી સહી નથી કરી, આવી રીતે લખ્યા છે, એકને આવી રીતે કરેલ લખ્યા છે, કેટલામાં સહી કરી છે, કેટલામાં આવા લાંબા 6 પણ 12 પાનના પત્ર પણ સ્વામી લખેલા છે, એ પણ જોયા છે. જેવા કોઠારીને જે વધુ સૂચના આપવાની હોય તો એવા પણ પત્રો લખેલા છે. તો આવા મને ઘણા બધા હરિભક્તોએ કીધું કે અમારી પર તો 50 પત્ર આવ્યા છે, કોકે કીધું કે મારી પર તો સ્વામી 500 પત્ર આવ્યા છે. કે તો કેટલા સ્વામીએ કાગળો લખ્યા હશે. કાગળ લખવામાં અત્યારે આપણને જબરજસ્ત કંટાળો આવે છે, પણ સ્વામી બાપાએ 7.5 લાખ પત્ર એ લખ્યા છે. 7.5 લાખ પત્રો ઉપર એટલા વાંચ્યા છે અને પછી જવાબ આપ્યો છે. તો કેટલી મોટી સેવા અંતરમાં માનતા હશે. તો આ કાગળ સામાન્ય ભલે લેખાય, પણ જે યુગ પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ એમણે જે પત્રો લખ્યા છે ને, એ પત્રો એ ક્યારેય પણ એ સામાન્ય નહીં રહે. અક્ષરના હસ્તાક્ષરથી લખાયેલા જે કાગળના એ કાગળ છે ને અણમૂલા બની રહે છે, અમૂલ્ય બની રહે છે. તો એવા પત્રો આજે સ્વામી બાપાએ અસંખ્ય લખેલા છે. મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈએ તો મહંત સ્વામી મહારાજ પણ પહેલાં બોમ્બેથી બધા પત્રો લખતા, અને પછી વિશેષતઃ દિવાળીના સમયમાં છે ને, જ્યારે સ્વામી હતા ત્યાં સુધી એમને ત્યાં બોચાસણ દિવાળી કરવાનું વિશેષ એ પસંદ કરતા, અને ત્યાં જ કરતા. પરંતુ શરદ પૂનમના સમયમાં ગોંડલમાં આવી જાય ત્યાર પછી, અને પછી તો કામ વધ્યું એટલે ત્યાર પહેલાં પણ એ તમે બોચાસણમાં જાઓ, એની રૂમમાં આખો પથારો ફેરવ્યો, બધો ચારેય બાજુ કાગળ કર્યા હોય, અને એ પત્રો બધા જે બધા જાણીતા એમને જાતે લખે, જેવું અંગ હોય ને એ પ્રમાણે એને પેઇન્ટિંગ કરે પાછા. એટલે આર્ટિસ્ટ છે. પત્ર લખવામાં કંટાળો હોય, પણ દિવાળીના 9 વર્ષના જે આશીર્વાદ છે
તો એના જે બધા કાર્ડ, ગ્રીટિંગ્સ કાર્ડ બધા જાત જાતના બધા બનાવે પોતે અને મોકલે. ઘણા બધા યુવકોને આજે વિશેષ સ્મૃતિ છે એ ખાસ મોકલતા. તો પછી તો ધીરે ધીરે 100, 200, 1000, પછી તો 2,000, 2,500 આવા પત્રો જાતે લખીને મોકલતા મોહન સાંઈ મહારાજ. એ પણ અમે નજરે જોયું છે. તો આ ગુરુએ આ જે લખેલા પત્રો છે ને એ એમના કાળજાના કાગળ પર જાણે હેતના હસ્તાક્ષર મંડાતા હોય ને એવી અસર કરી જાય છે. એટલે આવા પત્રો દ્વારા સ્વામી બાપાએ અનેકના જીવન જે ડૂબતા છે ને અટકાવ્યા છે. એમના જીવનની અંદર, સંસારની અંદર આદિ વ્યાધિ ઉપાધિ કેટલાને આવતી જ હોય છે. અને એ સમયે જ્યારે સગાવાલા એમની સાથે ન હોય, કુટુંબીઓ એમની સાથે ન હોય, મિત્ર મંડળ સાથે ન હોય, પરંતુ સ્વામી બાપા હંમેશા એમની સાથે રહ્યા છે. ક્યારેય પણ એમને બળ હિંમત આપવામાં, માર્ગદર્શન આપવામાં ક્યારેય કંટાળ્યા નથી. તો સ્વામીના પત્ર વ્યવહારનું એક આ અંગ એમના જીવનમાં છે ને એક ભક્તિ હતી. અમે ગમે એટલા પ્રયત્ન કરીએ, એકવાર પરદેશ જવાનું હતું, વહેલી ફ્લાઇટ હતી અને વહેલી ફ્લાઇટ હતી એટલે સ્વામીને આરામ મળે એ હેતુથી સ્વામીની લંડનની ફ્લાઇટ હતી અને એ હેતુથી આખી સ્વામીની સ્વાગત સભાને બધી વહેલી કરી નાખી, ટૂંકાઈ દીધું, જમી લીધું. બાપા આરામમાં જવાનું હતા એ બાપાને આરામમાં વહેલા લઈ જવા તૈયાર કર્યા અને પલંગમાં બેસાડ્યા. એમ સાંઈ બોલ્યા, ધર્મચરણ લાવો કે સાંઈ કંઈક પત્ર લાવો કે. મેં તો બાપા અત્યારે આરામ કરવાનો, પત્રને અત્યારે શું છે? સ્વામી કે હમણાં થોડુંક જોઈ લઈએ કે. મેં તો સ્વામી પણ ત્યાં લંડન જઈને થશે, આપણે અત્યારે શું છે? પણ સ્વામીના અંતરમાં છે ને એક ભક્તિભાવ સહજ પ્રગટ થતો. પછી ત્રિગુણ ભટ્ટને કાગળ લખો, બોમ્બે ના જતા. મેં તો સ્વામી આ તો અર્જન્ટ ક્યાં છે, આપણે ત્યાંથી લખશું, મોકલી આપશું. સ્વામી કે આજનું કામ આજે પતાવવાનું. જો આ એમની અંતરથી ભાવના હતી, આજનું કામ આજે પતાવવાનું. ભાવના એટલી હતી નહીં, એમને આ કર્મઠતા હતી. કોઈ દિવસ આજનું કામ કાલ પર નથી જવા દીધું. કાલનું કામ આજે કરી નાખ્યું હોય પણ આજનું કામ કાલ પર નથી જવા દીધું. અને પછી થોડું થોડું કરતાં કરતાં એને 1.5 કલાકે કાગળમાં કાગળ અને ત્યાં પત્ર વ્યવહાર કરી બધું પૂરું કરીને પછી સૂતા. પોતાના દેહના કોઈ પણ તકલીફોમાં સ્વામી આ મૂક્યા નથી. અરે આની વાત તો ક્યાં છે, 1994ની અંદર અમેરિકામાં સ્વામી ગયા. આટલી વિદેશ યાત્રાની અંદર સ્વામીને ફ્રોઝન શોલ્ડર થઈ ગયેલો, જમણા હાથે ફ્રોઝન શોલ્ડર એટલો થઈ ગયો હાથ ઊંચો થાય નહીં. અને ગાડીમાંથી ઉતારતા હોય ને એ પણ આપણે ધ્યાનથી હાથ પકડવો પડે અને સખત દુખે. આવી પરિસ્થિતિની અંદર સ્વામી બાપા ત્યાં અમેરિકામાં વિચરણ કર્યું ને એ વિચરણ દરમિયાન સ્વામી બાપાએ ક્યારેય પણ એમ નથી કીધું કે આજે પત્ર નથી લખવા. એમને એક પણ પત્ર સહી કર્યા વગર નથી મૂક્યો. આવા દુખતા હાથે પણ આજે દરેક પત્રો વાંચ્યા છે, લખ્યા છે. આ છે સ્વામી બાપાની આ પરાભક્તિ. જેમ ઠાકોરજી માટે સ્વામી ભક્તિ સમજતા ને, ત્યાં હરિભક્તોના સુખ દુઃખમાં આ ભાગીદાર થયા છે. એમાં પોતાના શરીરનું ક્યારેય પણ એમને ધ્યાન રાખ્યું નથી. તો આવા કઠિન સંજોગોમાં ઘણીવાર આપણે જોયું છે, સભામાં બેઠા બેઠા એ પત્ર જ લખતા હોય. કેટલી સરસ મજાની સભા હોય પણ આ જ અને પત્રની અંદર આ બધી દુઃખની વાત હોય, આ બધી આ જ હોય. તો એમાં પણ સ્વામી એક સેવા ભક્તિ માની. એકવાર જન્મંગલ સ્વામીએ કીધું, સર્વમંગલ સાંઈ, નારાયણ સાંઈ, ઘણા બધા પ્રસંગો છે. બધા સંતો સ્વામી આ પત્રમાં કંટાળો નથી આવતો? આ એકની એક વાત હતો. સ્વામી કે એમાં કંટાળો શાનો કે? આ તો આપણી ભક્તિ છે કે. તો કેટલો ઉમંગ. તો સ્વામી બાપાને આ જીવનની અંદર આ સાહજિક વણાયેલું હતું. એનું કારણ એક જ હતું કે આ એ ભક્તિ માનતા હતા. એને કારણે સ્વામી આજે વિશ્વ રેકોર્ડ કહી શકાય એવા પત્રો, આજે 7.5 લાખ ઉપરાંત પત્રો લખ્યા છે, વાંચ્યા છે. આ તો ગણતરી કરી છે વ્યવસ્થિત, એકદમ આડેધડ નથી. આ ગણતરી કરી છે. રોજ ધર્મચરણ સ્વામી છે ને એ પત્ર આ કેટલા આવ્યા, કેટલા પોસ્ટકાર્ડ આવ્યા, કેટલા ઇન્લેડ, આખું એનું પેજ બનાવેલું અને કેટલા હેન્ડલિરી આવ્યા, કેટલા લખ્યા, એ બધું જ લખતા હતા. અને શરૂઆતમાં તો ગણતરી જ નથી. આ તો ગણતરી થયા પછીના આટલા પત્રો છે. 7 લાખ ઉપર એ થયા છે. એટલે આપણે કહીએ છીએ કે 7.5 લાખ ઉપર. એટલે કેટલા એ તો ખબર જ નથી, પણ આગળ તો બહુ બધા પત્રો છે, એ તો આપણે ગણ્યા જ નથી. તો આ સંજોગોમાં સ્વામી આટલા બધા પત્રો લખ્યા. એ કોના માટે? એમના સ્વાર્થ માટે એક પત્ર લખ્યો નથી. જે કંઈ છે કે આપણા માટે જ લખ્યા છે. અને આટલી બધી પરિશ્રમી તાવ હોય, આ બધી જ પરિસ્થિતિ હોય, તો પણ
સ્વામી બાપાએ ક્યારેય ફ્રોઝન શોલ્ડરમાં કીધું નથી. 11 મહિના સુધી સ્વામીને હાથે માલિશ કરી છે. પેલા ફિઝિયોથેરાપિસ્ટ આવતા હતા, પછી એ ફિઝિયોથેરાપિસ્ટ પેલા લંડનથી આફ્રિકા પણ આવ્યા, પછી યોગીચરણ સ્વામી બધા શીખી ગયા હતા. એટલે યોગીચરણ સ્વામીની મદદમાં અમે હોઈએ. અમે બધા સંતોએ 11 મહિના સુધી આ સ્વામીને મસાજ કરી છે, માલિશ કરી છે. ત્યારે આ ફ્રોઝન શોલ્ડર સેટ થયો. કેટલી બધું બોમ્બેમાં પેલા અલી ઈરાની આવ્યા હતા, ક્રિકેટર ટીમના જે ફિઝિયોથેરાપિસ્ટ છે ને, એને વળી સ્ટીમ બાથનું કીધું. પછી અમદાવાદ ગયા તો એક પટેલ આવ્યા હતા, એને ડાયોથર્મી થેરાપી એ શરૂ કરી. પછી જે ફિઝિયોથેરાપિસ્ટ આવે, ડૉક્ટર જે આવે એ બધા એની ટ્રીટમેન્ટ કરે. પણ તો 11 મહિના, પણ 11 મહિનામાં એક પણ દિવસ સ્વામીએ પત્ર માટે ના નથી પાડી. તો આ પત્ર લેખન છે ને એ કાળજાના હૈયાથી સ્વામીએ આજે લખેલો છે ને એ પોતાના ભક્તિભાવથી, એટલે દરેકના કાળજા આ ભક્તિભાવથી ચીરાઈ ગયા છે. અને એની અસર થાય છે. એની અસર એના લીધે કેટલા લોકોના જીવનમાં વ્યસન મુક્તિ થઈ જાય પત્રથી. કેટલાય લોકોના જીવનની અંદર જે કુસંપો એ ટળી ગયો છે. કેટલાય પરિવારની અંદર આ પત્ર લેખનથી સંપ વધ્યો છે. અંદરના ઝઘડા મટી ગયા છે. કેટલાય પરિવારની અંદર જ્યારે ભાગ વેચવાના હોય તો ભાગ વેચવાના અંદર ભયંકર ઝઘડા થવાના હોય, પણ સ્વામીના એક પત્રથી, આ સ્વામી બાપાના એક પત્રથી એ કુટુંબની અંદર જેમ સંપીને બધાએ ભાગ પાડ્યા છે. આ સ્વામીના જીવનમાં આ કેટલાય બાળકોએ માતા પિતા સાથે બનેલા અણબનાવ એ પણ સ્વામી બાપાની સાથે આ એક પત્રથી એ બધું મૂકી દીધું. અને ઘણા યુવાનો સ્વચ્છંદ રીતે પોતાની વિચારધારામાં ફરતા હોય, પરંતુ સ્વામીને એક નિસ્વાર્થ પ્રેમ ભરેલો આ એક પત્ર એના જીવનમાં જ્યારે જાય છે ને, ત્યારે એને કોઈ પાછો વાળી શકતું નથી. તો એક આ પ્રમુખ સ્વામી મહારાજના પત્રથી એના જીવન પરિવર્તન થઈ જાય છે. તો એવા અનેક દાખલાઓ આપણે જોયા છે. તો પ્રમુખ સ્વામી મહારાજનું પત્ર લેખન, એની બધી ઘણી બધી સ્મૃતિઓ આપણા જીવનમાં છે. તો એ આપણી સ્મૃતિઓ સુખદાયક, શાંતિદાયક એ જીવનમાં બની રહે, એ જ આપણા જીવનમાં આપણે હંમેશા યાદ સ્મૃતિ કરતાં કરતાં આપણે માણવાની છે. પત્ર એટલે ખાલી પત્ર જ એવું નથી, પરંતુ સ્વામી પત્રની સાથે સાથે કેટલાના એ હૈયા ઠાર્યા છે. એની સાથે સાથે કેટલાયને સ્વામીએ ડાયરીઓમાં આશીર્વાદ લખી આપ્યા છે. કેટલા બધા અનુભવ છે જેને જેને ડાયરીમાં લખેલા હશે ને, એક આજે એક વિરલ સ્મૃતિ લઈને બેઠા છે. મારી જેટલી ડાયરીઓ છે એમાં બધી ડાયરીઓમાં સ્વામી આશીર્વાદ લખી આપ્યા છે. જો આવી રીતે ડાયરીમાં સ્વામીએ આશીર્વાદ લખ્યા છે. અરે આ તો સ્વામીની તબિયત સારી હતી, આ 2009નું છે, આ 30/7/2009. પણ જ્યારે સ્વામીની તબિયત જ્યારે સાવ ભાંગતી તબિયત હતી તે વખતે સ્વામી બાપા સારંગપુરમાં બિરાજમાન હતા. અને 26/11/2015 એટલે છેલ્લું જ વર્ષ, હજુ તો વર્ષ પણ નહીં. આ જો આવા અક્ષર સ્વામીના હતા, પણ તોય ધીરે ધીરે કરતાં સ્વામીએ આશીર્વાદ લખ્યા છે. અને પહેલાં તો સ્વામી આશીર્વાદ લખતા હતા, ત્યાર પછી ક્રમે ક્રમે આપણે જોઈએ તો સ્વામીના જે જુદા જુદા પ્રકારની સહીઓ છે, તો એ સ્વામીના આશીર્વાદ, આ બધી સહીઓ નીચે ઇંગ્લિશમાં પણ સહી છે. આ વિશિષ્ટ સહીઓ એ પણ સ્વામી બાપાની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ છે. એમાં વધતી જતી ઉંમરે પણ એમની આંગળીઓની ગતિ પણ વધતી ગઈ છે, એ અનુભવાય છે. તો આ પત્રો દ્વારા સ્વામીશ્રીએ અનેકને સાંત્વના આપી છે, સુખ આપ્યું છે, એનો અનુભવ આપણે કર્યો. સ્વામીશ્રીની સાહજિકતા એટલી બધી હતી ને કે એવા પણ દર્શન કર્યા છે કે સ્વામી બાપા મુલાકાતની અંદર ત્યારે સભા પછી બેસતા અને બધા લાઈન બંધ, બધા પગે લાગવા આવતા. તો પગે લાગવા આવતા ને તો આવી ગીર્દીની અંદર એક બાળકે સહી કરાવવા આપી, ઓટોગ્રાફ બુકમાં. ઓટોગ્રાફ બુકમાં સહી કરાવવા આપીને સહી કરી, સ્વામીએ સહી કરી દીધી. એને ઊંધી આપી તો બાપાએ જેવી આપીને એમાં સહી કરી દીધી. પછી એને આગળ જઈને જોયું, બાપા આ તો ઊંધી થઈ ગઈ સહી, નોટ ઊંધી છે. હવે તો નોટ ઊંધી હોય કે ગમે તે આમ છતી કરે છતી જ થાય ને, આમ છતી ફેરવી દો એટલે છતી સહી થાય, વાંચવાનું ઊંધું કરીને. પણ એને કીધું બાપા ઊંધી થઈ ગઈ છે આ. તો સ્વામી સહજ, એટલા બાળ સહજ, સાહેબ લાવો કે આપણે છતી ડાયરીમાં કરી દઈએ કે. તો સ્વામીએ ડાયરી છતી કરીને ફરી સહી કરી દીધી. આ જો કેટલી સહજતા. યોગી બાપાનું દ્રષ્ટાંત આપણે જાણીએ છીએ કે આફ્રિકાની અંદર યોગી બાપા બિરાજમાન હતા. તે વખતે એક સંતે યોગી બાપાની સાથે જે ફરતા હતા,
સંતોની સેવામાં. એ વખતે એક બાળકની બહુ ઈચ્છા હતી એટલે સંત લઈ ગયા યોગી બાપા પાસે. યોગી બાપાએ બહુ પ્રેમથી એને સહી કરી આપી ઓટોગ્રાફ બુકની અંદર. હવે એ બાળક તો રાજી થઈને ગયો, ઘણા બધા સંતોની સહી કરાવી હતી. પછી થોડા દિવસ પછી બીજા એક સંતના યોગમાં એ બાળક આવ્યા, અને બાળક આવ્યા તે વખતે એના અંતરની અંદર યોગીજી મહારાજ માટે રાગદ્વેષ હતો. જો સંતની ઊંચાઈ ક્યાં ખબર પડે છે, એ રાગદ્વેષ હતો. એને કારણે એને બધું ઓટોગ્રાફ કરવા બુક હાથમાં લીધી, તો એ જોતાં જોતાં કોની સહી છે જુએ છે. એમાં બાળક પણ વિચાર કરે શું જુએ છે, એનો એકાગ્રતા હતી એની. અને એ જોઈને એને પછી યોગીજી મહારાજની સહી આવી. અને ઓલા સંતને તો અંદરથી દ્વેષ હતો. એટલે યોગીજી મહારાજની સહી આવીને એ તરત જ એ પાનું આમ ફાડવા જતો હતો. એટલે બાળક સમજી ગયો કે પાનું ફાડે શું કરે છે, જોયું તો પાનું ફાડે, સામી રહેવા દો કે શું કરવું છે. એટલે એને કીધું ડાયરી હાથમાંથી લઈ લીધી, મારે સહી નથી કરાવી કે પાનું ફાડશો નહીં કે. એ લઈને જતો રહ્યો અને યોગી બાપા પાસે આવ્યા. યોગી બાપાને પછી જ્યારે યોગી બાપા આવ્યા ત્યારે એમને વાત કરી, બાપા આવી રીતે એક સંત મળ્યા હતા ને, એ આ તમારે આશીર્વાદ છે ને એ ફાડી નાખતા હતા, મેં ડાયરી લઈ લીધી ને હાથમાંથી. યોગી બાપાની નિખાલસતા જો. યોગી બાપા ગુરુ એવું શું કર્યું કે ફાડી નાખવું દઈ હતી, એ રાજી થાત ને કે આપણે બીજી કરી દેત સહી કે. જો કેટલી સંતની ઊંચાઈ છે. તો આ જે સાચા દિલથી જે સંત સહી કરે છે, આશીર્વાદ લખે છે ને, એ એમની હિમાલય કરતાં પણ ઊંચા પ્રેમની આ ભક્તિ છે. આપણે ગોંડલમાં એકવાર આવતા હતા સ્વામી સ્મૃતિ મંદિરેથી દર્શન કરીને, તો તે વખતે એક યુવકે કાગળ આપ્યો તો સ્વામી ચાલતા ચાલતા કાગળ વાંચે, એવો પણ ટાઈમનો ઉપયોગ કર્યો સ્વામી. અરે સ્વામી જમવા બેઠા હોય, હજુ જમીને હાથ ધોળાઈ નાખ્યો હોય, થાળ આવતો જ હોય, અડધી મિનિટની વાર હોય તો બાજુમાં પત્ર પડ્યા હોય ને પત્ર વાંચી લે સ્વામી તરત જ. આવા પણ દર્શન કર્યા છે. અને ઘણી વખત મિટિંગો ચાલતી હોય, મિટિંગની વચ્ચે 5 મિનિટનો ટાઈમ હતો, એ વચ્ચે એ પણ પત્ર વાંચી લે સ્વામી વચ્ચે. પત્રવ્યવહારનું સ્વામી એમનું પેડ રાખતા, પેડની અંદર સ્વામી અંદર એક ખાનું રાખતા, કોઈ સંતોનો કોઈ ખાનગી કાગળ હોય, હરિભક્તોનો કોઈ ખાનગી કાગળ આગળ વાત કરવાની હોય તો એની અંદર સ્વામી રાખતા હંમેશા. એ પત્ર કોઈ એ અડે નહીં. અને એક એક પત્ર આવું કહેવાય છે કે પ્રમુખ સ્વામી મહારાજના એડ્રેસ ઉપર લખેલો પત્ર એનો અઠવાડિયાની અંદર જવાબ મળી જ જતો. આ સ્વામીની વિશેષતા હતી. ગમે એવા બીમાર, કદાચ પોતે ન લખી શકતા હોય, જ્યારે બહુ બીમારી હોય ત્યારે, તો ધર્મચરણ સાહેબને બોલાય એટલે બધા પત્રો સાંભળે અને સાંભળીને પોતે જે જવાબ આપે ને એ જવાબ લખી લે. આવી પરિસ્થિતિ સ્વામી એક અઠવાડિયાની અંદર કોઈ સગવડતા નહોતી, ત્યારે ઈમેલ ફીમેલ કાંઈ હતું નહીં, છતાંય સ્વામી બાપાનો આવો ખટકો હતો. અને એ સ્વામી બાપા પત્રના જવાબ હંમેશા આપી દેતા. અને એવા તો કેટલાય પ્રસંગો છે કે સ્વામીનો અક્ષર ન ઉકલતા હોય તો પણ જ્યાંથી પત્ર આવ્યો ત્યાં પત્ર મોકલીને એ બધું કાર્ય એમનું પાર પાડતા. આ પત્રલેખન છે. આપણે જાણીએ છીએ કે હિંમતનગર બાજુના એક ભાઈએ પોસ્ટકાર્ડ લખેલું, એ સ્વામીને ઉકલ્યું નહીં શું કહેવા માગે છે. સ્વામી તો દૂર હતા, પણ સ્વામીએ કીધું ધર્મચરણ સાહેબને કે પોસ્ટકાર્ડ ત્યાં મોકલો, એ બાજુ જે સંત ફરતા હોય એને, અને શું કહેવા માગે છે. એને કાંઈ હતું નહીં, એનો જે હેડપંપ છે ને એ બગડી ગયો હતો. એટલે હેડપંપ બગડી ગયો, ચાલતો નહોતો, તો એના માટે એની પાસે કાંઈ ખર્ચાની સેવા પૈસા નહોતા, એની મદદ જોઈતી હતી. તો આવી પરિસ્થિતિમાં જાણે આપણે ગરજ હોય ને એવી રીતે સ્વામી બાપા એની સેવા કરી છે. એટલે પત્રની અંદર સ્વામી ક્યારેય પણ આમ એમના જીવનમાં આળસ દેખાઈ નથી. 1994ની અંદર સ્વામી વિદેશ યાત્રામાં પધાર્યા તે વખતે પૂજ્ય નારાયણમુનિ સ્વામીના પત્ર લેખન, અમૃત દર્શન પત્ર લેખનમાં હતા અને નારાયણમુનિ સ્વામી રિપોર્ટિંગમાં હતા. અને ત્યારે સ્વામી બાપાને એર ઇન્ડિયાના પ્લેનમાં જવાનું હતું, પણ એ દિવસે ત્યાંના કર્મચારીઓ હડતાલ પાડેલી. એટલે સ્વામી કે આપણે આ દિવસે જવું જ છે. એટલે તાત્કાલિક વર્જિન એટલાન્ટિકની અંદર એરલાઇન્સ છે, વર્જિન એરલાઇન્સ, એની અંદર જવાનું થયું. અને એ વખતે
સ્વામી બાપા ત્યાં વિદાય આપવા હરિભક્તો આવેલા મંદિર દાદા, તો એની ચિંતા કરી સ્વામી કે આ લોકોને જમવાનું શું થયું કે ત્યાં કીધું બાપા બધાને જમાડી દેશે. અને સાંજની ફ્લાઇટ હતી બાપાની, તો વર્જિન એટલાન્ટિકમાં સ્વામી ગયા. 6:50 વાગે પ્લેન ઉપડ્યું અને સ્વામી પત્રો બાજુમાં જ મુકાઈ રાખેલા. એટલે સીટ સારી હતી, એટલે બધું બાપા આમ ઢળતી સીટ રાખીને વ્યવસ્થિત વાંચી શકાય, થોડા આરામ થાય. આપણે ક્યારના બેઠા બેઠા છે, નહીં ફાવે રહેવા દે ને કે ન કર્યું. પછી 2 તકિયા ગોઠવી દે, સ્વામી વાંચન કર્યું. મેં સ્વામી હવે 11 વાગે હાલો ઉઠીએ, ભાઈ હમણાં ન્યુયોર્ક આવી જશે. શું ક્યારે? પણ સ્વામીના જીવનમાં તો ક્યારેય સ્વામી એવું નથી કીધું કંટાળીને હાલો નાનચણ આપણે સુવા જવું જ, કે આપણે પત્ર પતી ગયા, એ ક્યારેય વાત નથી કરી. તો આ સ્વામીને પત્રમાં ક્યારેય કંટાળો જ નથી આવ્યો. અને એટલી હદે કે આખો દિવસ થાકેલા હોય, આ બધી પ્રવૃત્તિમાં હોય, અને આ બાજુ પ્લેન સવાર ન્યુયોર્કમાં આપણે અડધી રાતે પહોંચવાનું છે. તો ન્યુયોર્કમાં પહોંચવા માટે હવે સમય પણ બહુ ઓછો રહ્યો હતો. 8 કલાકમાં ન્યુયોર્ક પહોંચી જવાય. અને 6:50 ઉપડેલો, 11 વાગ્યા સુધી તો પત્ર વાંચ્યા સ્વામીએ. એટલે 3.25 કલાક તો આ પત્ર વાંચ્યા. હવે રહ્યા કેટલા? 4.5 કલાક જ બાકી રહ્યા. એમાં કલાક પહેલાં તો આપણે બધું સેટ કરવું પડે, એટલે 4 કલાકની ઊંઘ ન રહે. એટલે સ્વામીને કીધું બાપા હવે આરામમાં જઈએ આપણે શાંતિથી. 2-3 વાર કીધું ને માંડ ઉઠ્યા. બાથરૂમમાં લઘુ પાણી કરવા ગયા ને આ બાજુ પથારી તૈયાર થતી હતી, તકિયા ગોઠવવાના હતા. ખાલી 15-20 સેકન્ડ બાકી હતી ચાદર પાથરવાના. પણ જોયું તો એ ઊભા થયા ને તો આગલી સીટની અંદર એ મૂકીને ગયા હતા પત્ર. તો એ અધૂરો પત્ર છે ને કાઢ્યો અને આ પ્લેનમાં પેલી લાઇટ હોય ને એ લાઇટમાં પ્લેનની સેટના ટેકે ઊભા રહીને એ પત્ર વાંચ્યો. આ સ્વામીની કર્મઠતા છે. ક્યારેય પણ કંટાળ્યા નથી. કાલનું કામ સ્વામી બાપાએ કાલ પર નથી જવા દીધું, આજ પર પતાવ્યું છે. અને આજનું કામ તો કાલ પર ક્યારેય નથી જવા દીધું. સ્વામીને આ વિશેષતા એટલે જ એ અઠવાડિયાની અંદર કોઈ પણ વ્યક્તિને જવાબ પહોંચાડી શકતા હતા. આટલા હજારોની સંખ્યાની અંદર આ મહિનાના પત્રો લખતા હતા. પણ ક્યારેય ધર્મચરણ સ્વામી પત્ર લખવાની અંદર શરત ચોખ્ખો મુદ્દો ભૂલી ગયા હોય તો પત્ર ખાલી એમનેમ સહી નહીં, દરેક પત્રમાં નજર ફરતી હોય એમની. એટલી તો ચપળતા હતી. આને ફટ વાંચી લે અને કયો મુદ્દો રહી ગયો છે ને એ મુદ્દો ઉમેરી દે. આ આત્મીયતા વગર શક્ય જ નથી. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ જે લાખોનું આકર્ષણ કેન્દ્ર બન્યા છે ને, તેમને પત્ર દ્વારા, મુલાકાત દ્વારા, વ્યક્તિગત યા પરોક્ષપણે સ્વામી દરેકને કાન આપ્યા છે પોતાના. કાં તો પત્ર રૂપે કાન આપ્યા છે, મુલાકાતમાં આવ્યા રૂબરૂ ત્યારે કાન આપ્યા છે. એ પોતાના કાન દરેક વ્યક્તિને આપ્યા છે અને એ કાનથી સ્વામી એમની દરેક વાતો સાંભળી છે. અને સાંભળીને એને પોતાના દિલથી એને આશીર્વાદ આપ્યા છે, માર્ગદર્શન આપ્યું છે. એટલે આપણા હૃદયની અંદર આપણો સંપ્રદાય આ સ્વામી સાથે આત્મીયતાથી જોડાયેલો છે. એનું કારણ છે કે પ્રમુખ સ્વામી મહારાજે આપણી ગુરુ પરંપરા બધે જ સતત જો શ્રીજી મહારાજથી માંડીને બધા જ ગુરુએ આ જ કર્યું છે. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ સુધી બધા ગુરુએ આ જ આત્મીયતાથી આ પત્રો લખીને, ટેલિફોનથી, જે વખતે જે સગવડતા હતી એ સગવડતા પ્રમાણે દરેકને પોતાનું હૈયું આપી દીધું છે. અને દરેકને માટે એ પ્રેરણાનો જરો બન્યા છે. એટલા માટે જ દરેક મુલાકાતીઓને, દરેક પત્ર લખનારને અંતરથી સાંત્વના મળતી અને એ માર્ગદર્શન પ્રમાણે દરેકને સુખી કર્યા છે સ્વામીએ. તો આવા કર્મઠ સત્પુરુષના ચરણોમાં પ્રાર્થના કે આપણા જીવનમાં ક્યારેક આળસ ક્યારેક નડી જતી હોય તો સત્સંગમાં, આપણા કંઈક વાંચનમાં, લેખનમાં આવા પ્રસંગો યાદ કરશું તો જરૂર આપણે એમાં બળ ને હિંમત પ્રાપ્ત કરી શકીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એકદમ ધીમેથી બોલવા લાગ્યા કે બહારથી બધા દેખાવમાં જુદા લાગે, યોગીજી મહારાજને બધા, પણ અંદર તત્વ એક જ છે.
જે શ્રીજી મહારાજ ભગતજી મહારાજમાં હતા, એ જ મહારાજ શાસ્ત્રીજી મહારાજમાં હતા, એ જ યોગીજી મહારાજમાં, એ જ પ્રમુખ સ્વામી મહારાજમાં, ને આપણે પણ એ જ તત્વ છે. મૂળ તો મહારાજ બધામાં છે, મહારાજનો જ પ્રતાપ છે. આટલું બધું પત્રલેખનની અંદર કોઈ પણ પત્રમાં આટલું બધું લંબાણથી સ્વામી શ્રી ક્યારે જવાબ આપતા નથી, પરંતુ આ પત્રની અંદર એમણે પેલા હરિભક્તની એવી અંતરની ઈચ્છા છે તો સ્પષ્ટપણે સ્વસ્વરૂપની ઓળખ